વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિમાં દ્વિઅંગી વનસ્પતિ વિશે। તો સૌથી પહેલાં આપણે દ્વિઅંગી એટલે શું એની વાત કરીએ। તો એવી વનસ્પતિ જેમાં મૂલાંગો હોય પરંતુ મૂળ હોતા નથી, એવી વનસ્પતિ જેમાં મૂળ નથી પરંતુ મૂલાંગો છે કે જે એને જમીન સાથે જકડી રાખવાનું અથવા પકડી રાખવાનું કામ કરે છે। પ્રકાંડ અને પર્ણ જેવી રચના છે પરંતુ પર્ટિક્યુલર પ્રકાંડ કે પર્ણ હોતા નથી। રચના એટલે આવી રીતના પ્રકાંડ અને અહીંયા પર્ણ જોઈએ એવું પણ હોતું નથી, પરંતુ એના જેવી રચના છે ખરી। જ્યારે મૂળ તો છે જ નહીં, મૂલાંગો છે, માટે એને કેવી વનસ્પતિ કહેવાય? દ્વિઅંગી, બે અંગવાળી દ્વિઅંગી વનસ્પતિ કહેવાય। હવે આ વનસ્પતિ ખાસ કરીને ક્યાં જોવા મળે એટલે આપણે એની વાત કરીશું એનું રહેઠાણ। તો રહેઠાણમાં જો આપણે વાત કરીએ તો છાયાપ્રિય છે એટલે ભેજવાળી જગ્યાએ, છાયાપ્રિય જગ્યાએ જોવા મળશે। છાયાપ્રિય એટલે જ્યાં છાંયડો વધારે મળી રહે તેવી જગ્યાએ વધારે જોવા મળશે। પાણીમાં પણ જો હોય, જલજ હોય તો પણ એ ભેજવાળી અને છાયાપ્રિય એટલે કે છાંયડાવાળી જગ્યાએ જ આપણને જોવા મળશે। જ્યાં તડકો વધારે મળે એવી જગ્યાએ રહેતી નથી। દ્વિઅંગી વનસ્પતિની આપણે સામાન્ય એના લક્ષણોની વાત કરી રહ્યા છીએ। હવે જો આમાં આપણે કહું કે મૂલાંગો છે પણ મૂળ હોતા નથી, તો એવી જ રીતના વાહક પેશી પણ છે નહીં, એની અંદર કોઈ વાહક પેશી છે નહીં, જલવાહક કે અન્નવાહક એવી વિશિષ્ટ કોઈ વાહક પેશી હોતી નથી। બરાબર, સારું। હવે આગળ આપણે જ્યારે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો ત્યારે મેં તમને કહું હતું કે એ એકાંતર જનન દર્શાવે છે, એટલે કે એના જીવનમાં બે અવસ્થાઓ જોવા મળે। એક છે જન્યુજનક અવસ્થા અને બીજી છે બીજાણુજનક અવસ્થા। તો હવે પહેલાં આપણે આ શબ્દ સમજવો પડે કે જન્યુજનક અવસ્થા એટલે શું અને બીજાણુજનક અવસ્થા એટલે શું। તો કોઈ પણ વનસ્પતિ દેહ હોય એ જ્યારે એની જીવનચક્રની શરૂઆત કરે ત્યારે એ જેનાથી જીવનની શરૂઆત કરે એ પ્રમાણે એની અવસ્થાની શરૂઆત થાય। જો દ્વિઅંગીની વાત કરીએ તો એમાં શરૂઆત એકકીય જન્યુથી થાય। જો આપણે કહીએ છીએ કે જન્યુ કેવા હોય તો એકકીય હોય। ધારો કે નર જન્યુ, માદા જન્યુ। તો નર જન્યુ એટલે જો આપણે મનુષ્યની વાત કરીએ તો શુક્રકોષ, તો એન કહેવાય, અંડકોષ તો એન કહીએ છીએ। એવી જ રીતના વનસ્પતિમાં પણ જે નરજન્યુ અને માદાજન્યુ છે એ કેવા છે? એકકીય હોય છે। એન એટલે એને એકકીય કહેવાય। તો જ્યારે એકકીય જન્યુથી જેની અવસ્થા શરૂ થાય અથવા જીવનચક્ર શરૂ થાય અને કઈ અવસ્થા કહેવાય? જન્યુજનક અવસ્થા કહેવાય। હવે આ જન્યુઓ જોડાશે એટલે દ્વિકીય યુગ્મન જ બને છે। જન્યુ જોડાયા તો શું બન્યું? દ્વિકીય યુગ્મન જ બને છે। હવે આ યુગ્મન જ એ પોતાનામાંથી હજી અર્ધીકરણ નથી પામતું, પરંતુ પોતાનામાંથી દ્વિકીય બીજાણુનું નિર્માણ કરે છે। શું કરે છે? દ્વિકીય બીજાણુનું નિર્માણ કરે છે અને જેને આપણે કઈ અવસ્થા કહીએ છીએ? બીજાણુજનક અવસ્થા કહીએ છીએ। તો જન્યુજનક અવસ્થા એકકીય હોય, બીજાણુજનક અવસ્થા કેવી હોય છે? દ્વિકીય હોય છે। પછી આમાં અર્ધીકરણ થશે અને બીજાણુ એન થશે। જો આમાં અર્ધીકરણ થાય અને એન થાય એટલે ફરી પાછું આ કઈ અવસ્થા આવી જશે? એન એટલે ફરી પાછું કયું આવી જશે? જન્યુ। તો જન્યુ, બીજાણુ, જન્યુ, બીજાણુ આવી રીતના એકાંતર જનન એમના જીવનમાં ચાલુ જ રહેતું હોય છે। તો જો અહીંયા આપણે વાત કરીએ
તો અહીંયા જે દ્વિઅંગી વનસ્પતિ છે એમાં મુખ્ય અવસ્થા, જો અવસ્થાની વાત કરીએ તો મુખ્ય અવસ્થા કઈ ગણવામાં આવે છે? જન્યુજનક મુખ્ય અવસ્થા ગણવામાં આવે છે. અને ગૌણ અવસ્થા તરીકે કયું લેવામાં આવે છે? તો બીજાણુજનક એ એની કઈ અવસ્થા છે? ગૌણ અવસ્થા તરીકે લેવામાં આવે છે. એટલે શરૂઆત ક્યાંથી થશે? જન્યુજનકથી, અને પછી શેમાં પરિણમે છે? તો એનો જે વનસ્પતિ દેહ બનશે એ કયો બનશે? બીજાણુજનક બને છે. તો પહેલું રહેઠાણ, બીજી આપણે અવસ્થાની વાત કરીએ. હવે ત્રીજું એનું વનસ્પતિ દેહ. તો એના વનસ્પતિ દેહને પણ આપણે સુકાઈ તરીકે ઓળખીએ છીએ. જેમ લીલમાં પણ આપણે એને શું કહેતા હતા? સુકાઈ કહેતા હતા. એમ અહીંયા પણ વનસ્પતિ દેહને શેના તરીકે ઓળખીશું? સુકાઈ તરીકે ઓળખીશું. જે ટટ્ટાર સીધું ઊભું રહેતું હોય અથવા તો સહેજ વળેલું હોય. કાં તો ટટ્ટાર સીધું ઊભું રહેતું હોય, કાં તો સહેજ કેવું હોય છે? વળેલું દેહ હોય છે. તો આપણે એના સામાન્ય લક્ષણની વાત કરી રહ્યા છીએ. બરાબર? સારું. હવે જો એને ઉભયજીવી તરીકે પણ અન્ય વિશેષતા જોઈએ તો એવું કહે છે કે દ્વિઅંગીને ઉભયજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ ઉભયજીવી તરીકે ઓળખાય? તો કારણ કે એ જમીન ઉપર તો આપણે કહું કે ભેજવાળી છાયાકીય જગ્યાએ જોવા મળે છે, પરંતુ જ્યારે એને લિંગી પ્રજનન કરવું હોય તો એને પાણીની જરૂર પડે, માધ્યમની જરૂર પડે, અને ત્યારે તે પાણીમાં રહે છે. માટે એને શેના તરીકે ઓળખીશું? ઉભયજીવી. જો સામાન્ય રીતે ક્યાં જોવા મળશે આપણને? જમીન ઉપર, પરંતુ એને લિંગી પ્રજનન દરમિયાન એ ક્યાં જોવા મળે છે? પાણીમાં જોવા મળે છે. માટે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? સારું. પછી એનાથી આગળ જો આપણે વાત કરીએ, પ્રજનનની વાત પૂરી કરી. હવે આપણે જો વાત કરીએ તો એનો જે વનસ્પતિ દેહ એકકીય એની વાત આપણે કરી ગયા કે એકકીય હોય જન્યુજનક અવસ્થા, ત્યાર પછી દ્વિકીય કઈ અવસ્થા શરૂ થશે? બીજાણુજનક અવસ્થા શરૂ થશે. હવે એના જે પ્રજનન અંગો છે એમાં નર પ્રજનન અંગ તરીકે પુંજન્યુધાની હોય છે. શું હોય? પુંજન્યુધાની. નર પ્રજનન અંગ તરીકે પુંજન્યુધાની આવેલી હોય જે ચલ પુંજન્યુ ઉત્પન્ન કરે છે. ચલ પુંજન્યુ ઉત્પન્ન કરવાનું કામ કરશે. અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી જન્યુધાની આવેલી છે. સ્ત્રી જન્યુધાની જે અંડકોષ ઉત્પન્ન કરવાનું કામ કરશે. બરાબર? જો નર પ્રજનન અંગ તરીકે શું આવેલું છે? પુંજન્યુધાની. અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી જન્યુધાની. પુંજન્યુધાની શું ઉત્પન્ન કરશે? ચલ પુંજન્યુ. હવે આ જે ચલ છે, ચલ એટલે એનો મતલબ જે ચાલી શકે. તો ક્યારે ચાલી શકે? એની જોડે શું હોય? કસા હોય. સરસ. એની જોડે કસા હોય તો એ ચાલી શકે. તો અહીંયા એની જોડે આ જે પુંજન્યુ છે એની જોડે બે કસા હોય છે, જેની મદદથી એ પુંજન્યુ ચાલી શકે છે. એટલે એને આપણે દ્વિકસાધારી કહીશું. કેટલી કસાવાળા? બે કસાવાળા. જ્યારે સ્ત્રી જન્યુધાની છે અંડકોષ ધરાવે છે. હવે શું થશે? તો જ્યારે લિંગી પ્રજનન થશે ત્યારે પાણીમાં આ ચલપુંજન્યુ મુક્ત થશે અને પાણીમાંથી ચાલતા ચાલતા ક્યાં પહોંચી જશે? સ્ત્રી જન્યુધાની સુધી પહોંચી જશે. એક કપ આકારનું છે, એની અંદર પહોંચી જાય એટલે અંડકોષ સુધી પહોંચે. અંડકોષ સુધી પહોંચે, આ બે જોડાય અને શું બનાવશે?
તો ફલન કરશે અને યુગ્મનજ અથવા તો ફલિતાંક બનાવે છે. તો આ રીતના પ્રજનન કરશે. તો આ આપણે એના સામાન્ય લક્ષણોની વાત કરી. હવે આ જે દ્વિઅંગી વનસ્પતિ છે ને બીજા બે જે વર્ગ છે અથવા તો બે ભાગમાં વિભાજિત કરેલું છે. એક છે લીવરવર્ટ અને બીજું છે મોસ. બે ભાગમાં વિભાજિત કર્યું લીવરવર્ટ અને મોસમાં. કયા બે ભાગ છે? લીવરવર્ટ અને બીજો ભાગ છે મોસ. એમાં એને વિભાજિત કરેલું છે. તો ફરીથી દ્વિઅંગીમાં આપણે વાત કરીએ ભેજવાળી છાયાપ્રિય જગ્યાએ અવસ્થામાં મુખ્ય અવસ્થા જન્યુજનક, ગૌણ અવસ્થા બીજાણુજનક. એના દેહને આપણે શું કહીશું? સુકાય, જે કાં તો ટટ્ટાર ઊભો રહે કાં તો કુંતલાકાર વળેલો હોય, વીંટળાયેલો હોય. વિશેષતામાં ઉભયજીવી તરીકે. કેમ ઉભયજીવી તરીકે? કારણ કે જ્યારે એને આમ સામાન્ય રીતે જમીન પર જોવા મળે, પરંતુ જ્યારે લિંગી પ્રજનન કરવું હોય ત્યારે તે ક્યાં હોય છે? પાણીમાં હોય. નર પ્રજનન તરીકે પૂજન્યુધાની અને એમાં શું ઉત્પન્ન થાય છે? ચલ પૂજન્યુ અથવા તો પૂજન્યુ, જે શું ધરાવે છે? દ્વિકસા, બે કસા, જેના કારણે તે ચલિત હોય છે. માદા પ્રજનન તરીકે સ્ત્રીજન્યુધાની, જે શું ધરાવે છે? અંડકોષ ધરાવે છે. હવે જ્યારે પ્રજનન થશે ત્યારે શું થશે? આમાં પ્રજનન થશે ત્યારે શું થાય? તો પ્રજનન દરમિયાન પૂજન્યુ પાણીમાં મુક્ત થશે, જે અંડકોષ સુધી અથવા સ્ત્રીજન્યુધાની સુધી પહોંચી જશે, જે કપ આકાર છે એની અંદર પહોંચી જશે, અંડકોષ સુધી પહોંચશે, ફલન થશે અને યુગ્મનજનું નિર્માણ થશે. હવે આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એને બે ભાગમાં વિભાજિત કરેલી છે, લીવરવર્ટ અને મોસ. તો હવે આપણે પહેલી વાત કરીએ લીવરવર્ટની વાત કરીએ. તો લીવરવર્ટમાં જો ઉદાહરણ જોવું હોય તો માર્ટેન્સિયા એનું ઉદાહરણ છે. લીવરવર્ટનું ઉદાહરણ કયું છે? માર્ટેન્સિયા. પહેલો ભાગ લીવરવર્ટ. તેમાં પહેલો મુદ્દો આવશે ઉદાહરણ. તો ઉદાહરણમાં આવશે માર્ટેન્સિયા. કયું ઉદાહરણ? માર્ટેન્સિયા. હવે એનું રહેઠાણ વાત કરીએ તો જેમ દ્વિઅંગીમાં આપણે વાત કરી ગયા એવું જ ક્યાં આવશે રહેઠાણ? છાયાપ્રિય ભેજવાળી જગ્યાએ. ભેજવાળી જગ્યાએ, છાયાપ્રિય ભેજવાળી જગ્યાએ જોવા મળશે રહેઠાણ. બરાબર? સારું. હવે એની રચનાની વાત કરીએ આપણે. એની રચના આપણને કેવી? આ લીવરવર્ટમાં આપણે જો એની રચના જોઈએ તો રચનામાં સૌથી પહેલાં એનો જે દેહ છે એ દેહમાં હવે આપણે વાત કરીશું. તો અહીંયા મેં આકૃતિ દોરેલી છે, જે વધારે હું તમને એના ફોટો મોકલી દઈશ. એની અંદર જો એનું જે દેહ છે એમાં આપણે શું કહું છું કે આ દ્વિઅંગી છે. તો દ્વિઅંગીમાં પ્રકાંડ પર્ણ જોવા મળે અથવા તો પ્રકાંડ પર્ણ જેવી રચના, પરંતુ મૂળ હોતા નથી. તો પ્રકાંડ જેવા અહીંયા આવું પર્ણ જેવી રચના છે, આવું પહોળું. બરાબર? પ્રકાંડ જેવી આવી પહોળી રચના જોવા મળશે આપણને, જેને પ્રકાંડ તરીકે આપણે ઓળખીશું. આ જે ભાગ છે એને પ્રકાંડ કહીશું, જેના ઉપર બે શાખામાં વિભાજિત. જો આ એક શાખા અને આ બીજી શાખા, આ એક અને આ બે શાખામાં વિભાજિત પર્ણ જોવા મળે છે. તો પ્રકાંડ જેવો પહોળો ભાગ, જેના ઉપર બે શાખિત પર્ણ જેવી રચના કહીએ છીએ આપણે. બરાબર? પ્રકાંડ જેવો ભાગ, પહોળો ભાગ, જેના ઉપર બે શાખિત પર્ણ જેવી
રચના જોવા મળે છે. આ એની રચના થઈ. એટલે ટૂંકમાં પ્રકાંડ પર્ણ એવું આપણે જેમ આમ દોરતા હોઈએ એવું જોવા મળતું નથી. તો પત્રમય સભ્યો આપણે એવું લખીશું, પત્રમય સભ્યો. પત્રમય રીતના જ પ્રકાંડ ગોઠવાયેલું છે. એટલે પત્રમય સભ્યો પ્રકાંડ જેવી રચના આ પત્રમય કહેવાય. બરાબર. અહીંયા પણ જુઓ તો અહીંયા પણ આ પત્રમય રચના કહેવાય. આવું આમ પત્ર જેવું પાંદડા જેવું દેખાશે તમને. એટલે પત્રમય સભ્યો પ્રકાંડ જેવી રચના ધરાવે છે, જે બે શાખી પર્ણ જેવી રચના, આપણે જેવી રચના કહીએ છીએ, ધરાવે છે. હવે અહીંયા તમે જોશો નીચે નાના નાના શું જોવા મળે છે? તો આ રીતના મૂલાંગો જોવા મળશે. મૂળ નથી પરંતુ શું છે? મૂલાંગો જોવા મળશે. તો મૂલાંગો ધરાવે છે. હવે એનું પ્રજનન મૂલાંગો ધરાવે છે. આ એની રચના થઈ ગઈ. બરાબર. પત્રમય સભ્ય પ્રકાંડ જેવી રચના છે. એના ઉપર પાછા બે પર્ણ જેવી રચના હોય છે, શાખિત છે. એટલે આવી રીતના 1 અને 2, અહીંયા પણ 1 અને 2 એવી રચના થઈ ગઈ. હવે એનું પ્રજનનની વાત કરીએ તો કયા પ્રકારે? તો જો અલિંગી પ્રકારે પ્રજનન થાય તો એ અખંડ. અલિંગી થાય અલિંગી પ્રજનન તો એ કયું પ્રકાર આવશે? કયા પ્રકારે કરશે? તો કે અખંડન પ્રકારે પ્રજનન કરશે. પણ હવે જો લિંગીની વાત કરીએ આપણે, આ અખંડન અને બીજું એક અહીંયા બીજું એક રચના કીધી છે કુળમલી પ્રકારે. તો કુળમલી શું છે? તો અહીંયા તમે જોશો જે કલિકા સર્જન કહીએ છીએ ને આપણે, એ કલિકા સર્જન જ છે, પણ એના માટે મેં શબ્દ પર વાપર્યો કુળમલી. તો લીલા રંગની તમે અહીંયા જોશો, લીલા રંગની બહુકોષીય કલિકા છે. એટલે કોઈ એક ભાગ ઉપસી આવે જેને આપણે કલિકા કહીએ. જેમ તમે હાઇડ્રામાં જોઈ ગયા આપણે 10મા ધોરણમાં, હાઇડ્રામાં કોઈ શરીરનો એક ભાગ ઉપસી આવે જેને કલિકા કહેવાય. તો બસ સેમ વસ્તુ અહીંયા કુળમલીમાં પણ લીલા રંગની અથવા લીલી બહુકોષીય કલિકા, જેને શેના તરીકે ઓળખીશું? કુળમલી. આકાર કેવો છે? પ્યાલાકાર છે. એ મૂલાંગો ધરાવે છે. જ્યારે મોટી થાય કલિકા ત્યારે આનાથી છૂટી પડી જાય અને નવા છોડ તરીકે એનો વિકાસ થશે. બરાબર. તો સેમ કોણ જેવું થયું? કલિકા સર્જન જેવું થયું. તો અલિંગીમાં અવખંડન અને કુળમલી પ્રકારે થશે. કુળમલી શું છે એ લખવાનું. કુળમલીમાં શું કહ્યું આપણે? લીલી બહુકોષીય કલિકા, જે છોડ મોટી થતા કલિકા વિકાસ પામે ત્યારે વનસ્પતિ દેહથી છૂટી પડે છે અને નવા છોડ તરીકે વિકાસ પામે છે. બરાબર. સારું. આ અલિંગી પ્રજનનની વાત કરી. હવે આપણે કયું પ્રજનનની વાત કરીશું? લિંગી પ્રજનનની વાત કરીએ. તો લિંગી પ્રજનનમાં તો આપણે વાત કરી ગયા કે શું ઉત્પન્ન કરે છે? લિંગી પ્રજનન. તો એમાં નર અને માદા જન્યુ. તો નર શું ઉત્પન્ન કરશે? પુંજન્યુધાની. અને માદા શું ઉત્પન્ન કરશે? સ્ત્રીજન્યુધાની. હવે જે નર અને માદા છે એમાં જ્યારે આ પુંજન્યુધાની ઉત્પન્ન થશે અને એમાંથી એ જે લિંગી અંગો છે એ વિકાસ પામે. આવી રીતના પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની વિકાસ પામે. જો આવી રીતના. બરાબર. તો લિંગી અંગો વિકાસ પામશે. એટલે નર
અને માદા અંગો વનસ્પતિ દેહ પર વિકાસ પામે, પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એ વિકાસ પામશે. ત્યાર પછી એ શેમાં પરિણમશે? તો એ આગળ જતા બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત થાય છે. હવે જેમ જેમ વિકાસ થશે, બેનું ફલન થઈ ગયું, બે જોડે ગયા, બરાબર. આપણે શું કહું છું? નર અને માદા. જો આ આકૃતિ તો ખ્યાલ આવી ગયો ને, તો હું પૂછી કાઢું છું. તમે અહીંયા જોઈ લીધું હશે, બરાબર. આ માર્કેન્સિયાની આકૃતિ છે. અહીંયા પુંજન્યુધાની જોઈ અને અહીંયા સ્ત્રીજન્યુધાની. આકૃતિમાં અહીંયા જોજો હા, બેમાં તફાવત, બરાબર. ચાલો હવે આપણે જે અહીંયા વાત કરી રહ્યા છે આ પ્રાવરની એની, એ જુઓ. નર અને માદા અંગો વનસ્પતિ દેહ પર વિકાસ પામી એમાંથી જ્યારે ફલન થઈ જાય, નર અને માદાનું ફલન થઈ જાય, એ પછી યુગ્મન જ તૈયાર થઈ જાય એટલે બીજાણુજનક પાદની રચના થશે, પ્રાવરદંડની રચના થશે અને પ્રાવરની રચના થાય છે. જે આ નર અને માદા ભેગા થઈ યુગ્મનજનું નિર્માણ કર્યું, આ શું બની ગયું? યુગ્મનજ અથવા ફલિતાન બની ગયું. આ ફલિતાન વિભેદિત થશે. વિભેદિત થવું એટલે શું? તો એનામાં જે કોષો હોય ને, એ કોષો પોતપોતાના કાર્ય અનુસાર છૂટા પડશે અને શેની રચના કરશે? તો બીજાણુજનક પાદની રચના કરશે, પ્રાવરદંડની રચના કરશે અને પ્રાવરની રચના કરશે. જેમ પુંકેસરમાં આપણે જોઈએ છે કે એક પરાગાશય હોય, પછી યોજી હોય અને આ પરાગાશય, યોજી અને તંતુ આવી રચના થશે, બરાબર. એવી જ વસ્તુ અહીંયા રચાઈ ગઈ. અહીંયા શું રચાઈ ગયું? બીજાણુજનક પાદ. પહેલું નીચે આવશે બીજાણુજનક પાદ, પછી એની ઉપર આવશે પ્રાવરદંડ. આ બીજાણુજનક પાદ, એની ઉપર પ્રાવરદંડ આ રીતના, અને પ્રાવરદંડ ઉપર આ બીજાણુજનક પાદ, એની ઉપર પ્રાવરદંડ અને એની ઉપર કોની રચના થઈ? પ્રાવરની રચના થઈ. આ પ્રાવર શું છે? તો કે એ બીજાણુ ધરાવતી કોથળીમય રચના, એને શું કહેવાય? પ્રાવર કહેવાય. બીજાણુ ધરાવતી, પ્રાવરની અંદર શું છે? બીજાણુ છે. જે બીજાણુ કેવા હોય? એકકીય હોય કે દ્વિકીય હોય? તો દ્વિકીય હોય, પછી એકકીય બને, જેને આપણે પાછી જન્યુજનક અવસ્થા કહીએ છે. તો બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત થઈ જશે. તો આ કોની વાત કરીએ આપણે? લીવર વર્ટની વાત કરીએ છીએ. તો લીવર વર્ટમાં ઉદાહરણમાં શું આવશે? માર્કેન્સિયા. રહેઠાણ છાયાપ્રિય ભેજવાળી જગ્યાએ. રચના પત્રમય સભ્યો, પ્રકાંડ જેવી રચના ધરાવે, બે શાખિત પર્ણ જેવી રચના અને મૂલાંગો ધરાવે. પ્રજનનમાં અલિંગીમાં અવખંડન અને કુળમલી પ્રકારે. જ્યારે લિંગીમાં નર અને માદા અંગો વનસ્પતિ દેહ ઉપર વિકાસ પામે અને જ્યારે ફલિતાનું બની જાય, એટલે આનું ફલન થઈ જાય, ત્યારે બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત થાય છે. પ્રાવર શું ધરાવે છે? બીજાણુ ધરાવે છે. પ્રાવરની અંદર શું આવેલું હોય? બીજાણુ આવેલા હોય. હવે લીવર વર્ટ પછી આપણે કોની વાત કરીશું? મોસની વાત કરીશું. લીવર વર્ટ પછી કોની વાત આવશે? મોસ. તો મોસની અંદર જો વાત કરીએ આપણે, તો એમાં ફ્યુનારિયા, એનું ઉદાહરણ કયું આવશે? ફ્યુનારિયા.
ઉદાહરણમાં આવશે ફ્યુનારિયા. મોસમાં ઉદાહરણમાં ફ્યુનારિયા. એ પણ છાયાપ્રિય ભેજવાળી જગ્યાએ જોવા મળશે. ક્યાં જોવા મળશે? છાયાપ્રિય ભેજવાળી જગ્યાએ આ મોસ આપણને જોવા મળશે. હવે એની રચનામાં આપણે જોઈએ તો અહીંયા રચનામાં થોડી આપણે વિશિષ્ટતા જોવા મળે છે. તો એમાં પ્રભાવી અવસ્થા, મુખ્ય અવસ્થા કઈ છે? મુખ્ય અવસ્થા તો જો અહીંયા આકૃતિમાં આપણે જોઈશું. તમે આકૃતિમાં જોશો તો તમને ખ્યાલ આવશે. થોડું ડાર્ક કરવું એટલે તમને વધારે ખ્યાલ આવે. મુખ્ય અવસ્થા કઈ આવશે? જન્યુજનક અવસ્થા. જો મુખ્ય અવસ્થા કઈ કહેવાય? જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા એની મુખ્ય અવસ્થા છે. મુખ્ય અવસ્થા આવશે જન્યુજનક અવસ્થા, જેમાં બે ભાગ આપણને અથવા તો બે અવસ્થાઓ જોવા મળે. પ્રથમ પ્રતંતુ અને બીજી પત્રમય અવસ્થા. પ્રતંતુ અને બીજી કઈ આવશે? પત્રમય અથવા તો પર્ણમય અવસ્થા. હવે અહીંયા જુઓ આકૃતિમાં. આકૃતિમાં જો આપણે વાત કરીએ તો અહીંયા ફરીથી આકૃતિ દોરી દઉં તો તમને વધારે ખ્યાલ આવે. મૂલાંગો આ રીતની આકૃતિ છે. બરાબર? સારું. ઓકે, હવે અહીંયા જુઓ મુખ્ય અવસ્થા જન્યુજનક. આટલું જે છે એને આપણે જન્યુજનક અવસ્થા કહીએ છીએ. તો આમાં પ્રતંતુ, તો આ જે મૂલાંગો છે એને પ્રતંતુ તરીકે ઓળખવામાં આવે. તો મુખ્ય અવસ્થામાં બે અવસ્થાઓ જોવા મળે છે. પ્રતંતુ કે જેમાંથી શું ઉત્પન્ન થાય છે? તંતુમય મૂલાંગો ઉત્પન્ન થાય છે. જેમાં શું ઉત્પન્ન થાય છે? તંતુમય મૂલાંગો. તો આને આપણે બીજાણુમાંથી તંતુમય, અહીંયા આપણે લખીશું બીજાણુમાંથી લીલા સાખી તંતુ ઉત્પન્ન થશે, જેને શેના તરીકે ઓળખીએ છીએ? મૂલાંગો તરીકે ઓળખીએ છીએ. શું ઉત્પન્ન થયું? મૂલાંગો ઉત્પન્ન થયા. અને જે પાર્શ્વીય કલિકા છે એમાંથી પર્ણ ઉત્પન્ન થશે, જેને કઈ રચના કહેવાય છે? જેને કઈ અવસ્થા કહીશું? પર્ણમય. તો જન્યુજનક અવસ્થામાં તંતુ અને પર્ણ, પ્રતંતુ અને પર્ણમય બે અવસ્થાઓ જોવા મળશે. તંતુ ઉત્પન્ન થશે જે બીજાણુમાંથી ઉત્પન્ન થયા લીલા શાખી તંતુ, જેને શેના તરીકે ઓળખીએ છીએ? આપણે મૂલાંગો તરીકે ઓળખીએ છીએ. અને પાર્શ્વીય કલિકા તરીકે શું ઉત્પન્ન થશે? કુંતલાકાર તટ્ટાર પર્ણ ઉત્પન્ન થશે, જેને શું કહેવામાં આવે છે? પર્ણ કહેવામાં આવે છે. પ્રપર્ણ જે કઈ અવસ્થા છે? પર્ણમય અવસ્થા. એટલે આ બે ભેગા મળી જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરશે. હવે આ જે જન્યુ છે એ જન્યુ કેવા હોય? એકકીય હોય.
પછી એ જોડાઈને શેની રચના કરશે? દ્વિકીય બીજાણુજનક અવસ્થાની રચના કરશે. કઈ અવસ્થા આવશે? બીજાણુજનક અવસ્થા. તો બીજાણુજનક અવસ્થામાં કોનું નિર્માણ થશે? બીજાણુજનક પાદ, પ્રાવર્ધન અને પ્રાવરનું નિર્માણ થશે. પ્રાવરની અંદર શું આવેલા છે? તો બીજાણુ આવેલા હોય છે. પેલાની જેમ જ આમાં પણ, બરાબર. સારું, આમાં પણ આપણે અલિંગી પ્રજનનમાં શું કહીશું? કોના પ્રકારે અલિંગી પ્રજનન થાય છે? તો અવખંડન અને કલિકા સર્જન દ્વારા. અવખંડન અને કલિકા સર્જન. તો રચનામાં આપણે પેલામાં રચનામાં પ્રકાંડ પર્ણ એવી વાત કરી હતી. અહીંયા રચનામાં મુખ્ય અવસ્થામાં જન્યુજનક અવસ્થા, જેમાં બે અવસ્થાઓ જોવા મળે, પ્રતંતુ અને પર્ણમય. પ્રતંતુ એટલે બીજાણુમાંથી લીલા શાખિત તંતુ ઉત્પન્ન થાય, જે મૂલાંગો તરીકે ઓળખાય. અને પર્ણમય અવસ્થામાં શું કહીએ છીએ આપણે? કે કલિકામાંથી, પાર્શ્વીય એટલે બે બાજુ ઉપર, પાર્શ્વીય કલિકામાંથી ટટ્ટાર એટલે કે સીધા કુંતલાકાર પર્ણ ઉત્પન્ન થાય, જેને શેના તરીકે ઓળખીએ છીએ? પ્રપર્ણ. અને એને કઈ અવસ્થા કહેવાય? પર્ણમય અવસ્થા કહેવાય. પ્રજનનની વાત કરીએ, રચના પછી શું મુદ્દો આવશે? પ્રજનન. તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગીમાં કયા પ્રકારે? અવખંડન અને કલિકા સર્જન. અહીંયા કુડમલી શબ્દ નથી વાપર્યો, કલિકા સર્જન. જ્યારે લિંગી પ્રજનનમાં શું કહીશું? કે જે નરજન્યુ અને માદાજન્યુ અથવા તો જે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એ ટોચ ઉપર બનશે. અહીંયા ટોચ ઉપર. અને પછી એ શેમાં પરિણમશે? બીજાણુજનક પાદ, પ્રાવર્ધન અને પ્રાવરમાં પરિણમે છે. પ્રાવર શું ધરાવે છે? બીજાણુ ધરાવે છે. તો આપણે દ્વિઅંગી વનસ્પતિની વાત પૂરી કરી. નેક્સ્ટ ટાઈમ આપણે દ્વિઅંગી અને ત્રિઅંગી વચ્ચેના તફાવતની વાત કરીશું.